વિરમગામ રામ મહેલ મંદિર ખાતે વિરમગામ માંડલ દેત્રોજ માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિક સ્નેહમિલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી ફાઉન્ડેશનના હોદ્દેદારો અને માજી સૈનિકોએ ભાગ લીધો હતો। આ ખાસ પ્રસંગે દેશ સેવા આપી ચૂકેલા પૂર્વ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વિરમગામના માજી સૈનિક ગંભીરસિંહ ગોહિલ અને વણીના વેલાભાઈ રાવળને યાદ કરીને તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં સંગઠન હોદ્દેદારોએ પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ ઉત્સવમાં માજી સૈનિકોની સંસ્મૃતિઓને યાદ કરીને સંગઠનના હેતુઓને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રામ મહેલ મંદિરના મહંત ભાણ સાહેબની જગ્યાના મહારાજ, પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા, નગરપાલિકા પ્રમુખ ગુજરાત માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ જીતેન્દ્રભાઈ નિમાવત તેમજ નટુભાઈ સીતાબરા, મોહનભાઈ ભરવાડ, દશરથજી ઠાકોર, હિરેનભાઈ ભરવાડ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ। કોઈ ભૂલ હોય, કોઈ ગડબડ હોય, તરત જ અમને જો ઉપદેશ આપે અને સમજાય, સારા કાર્ય કરાવે છે। તો આ દેશની અંદર સૈનિકો જેટલું બલિદાન આપે છે, એમના ઘરમાં છોડીને અને ઘણા એવા કાર્ય કર્યા છે। વાત કરી માજી સૈનિકોના પ્રશ્નોના, વાત કરી વીરનારીઓના પ્રશ્નોના, ચાહે એના ફેશન સંબંધિત હોય, ચાહે એના કોઈ પણ અન્ય મુદ્દાઓ હોય। અને 30 જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે માજી સૈનિકો, વીરનારીઓ, શહીદ પરિવારો, અલગ-અલગ પરિવારના દીકરા દીકરીઓના સમૂહનું આયોજન કરી રહ્યા છે। જ્યારે આ બધાનો સાથ સહકાર ખૂબ અતિ વિરમગામ વિધાનસભા એના પૂર્વ ધારાસભ્ય શ્રી વજુભાઈ ડોડિયા સાહેબ એમને નમ્ર વિનંતી કરીશ કે આજના આ માજી સૈનિકોના સ્નેહ મિલન પ્રસંગે બે શબ્દો સાહેબ શ્રી હાજર હોય તો હાર આપો, એમને નિમાવત સાહેબને હાર આપો, હાર આપો નિમાવત સાહેબને। ડોડિયા સાહેબ અને સાથે અન્ય એ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક અનુભવ કર્યો જ હશે। ત્યારે એ બંને આજે શ્રદ્ધાંજલિ આપણે ગોહિલ ગંભીરસિંહ વિરમગામ અને સાવડિયા વેલજીભાઈ ગામવાણી બંનેના પરિવાર હાજર છે અને નિમાવત સાહેબ, ડોડિયા સાહેબ એમના હાથે અહીંયા શ્રદ્ધાંજલિનો નાનકડો કાર્યક્રમ અને એ પછી આપણા તમામ સૈનિકો વતી, માજી સૈનિકો વતી આ બંને સૈનિકોને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। કંથા રણ में न चढ़्यो न दियो दीन दान, કંથા રણ में न चढ़्यो न दियो दीन दान, નગરમાં વસો પણ જાણ્યો નહીં। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજરોજ વિરમગામ ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો, વીર નારીઓ, શહીદ પરિવારો અને એમના દીકરા દીકરીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને બહુ હર્ષો ઉલ્લાસ સાથે આ સ્નેહ મિલન ઉજવાયો છે। એમાં પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા અને અન્ય જે મહાનુભાવો છે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સંતોના આશીર્વાદ વચન સાથે આ કાર્યક્રમ બહુ ધામધૂમથી આજે ઉજવવામાં આવ્યો છે અને વિરમગામ તાલુકા પ્રમુખ નટુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે જેમને આ કાર્યક્રમને એક સુચારુ રૂપથી એક સરસ મજાનું આયોજન કરેલું છે। એમના માટે સમગ્ર વિરમગામની ટીમને ખૂબ ખૂબ હું રાજ્ય પ્રમુખ તરીકે ધન્યવાદ અદા કરું છું। જય હિન્દ, વંદે માતરમ।